ગઈકાલે રાત્રે આશરે 12 વાગે ફરિયાદી આમિર અતુલભાઈ મંસૂરીએ ફરિયાદ આપેલી એ પ્રમાણે એમના પિતા અતુલભાઈ મંસૂરી પોતે બરફની ફેક્ટરી વિસાલાથી શાસ્ત્રી બીચ જવાના રોડ ઉપર કટ ઉપરથી રિક્ષા પોતાની કબજાની રિક્ષા લઈને જતા હતા. એ વખતે એક કાર ચાલક હોન્ડાઈ એસન્ટ મોડલની જે કાર છે એ ત્યાં લઈ જતા હતા અને એમણે રિક્ષાને અકસ્માત કરતાં એમને ગંભીર પ્રકારની ઇજાઓ થતાં સારવાર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલો. આ જે કાર ચાલક છે એની સ્થળ ઉપરથી જ અટક કરવામાં આવેલો અને તેને પોલીસ સ્ટેશન લાવીને પૂછપરછ કરતાં પોતે પોતાનું નામ પ્રકાશ વેરસીભાઈ નું જણાવેલું અને પોતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે વટવા પોલીસ સ્ટેશનમાં નોકરી કરતો હોવાનું જણાવવામાં આવેલું અને ત્યાં સમન્સની ડ્યુટી બજાવતા હતા. આ જે અકસ્માત બન્યો એના અનુસંધાનની અંદર BNS કલમ 281, 125A, 125B અને એમ્બેક્ટની જુદી જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે. આરોપીને અટક કરવામાં આવેલ છે.